હેલો દોસ્તો, તો સ્વાગત છે આજના વ્લોગમાં। આજે તો સવારમાં સવારમાં નહીં પણ સાંજમાં દોડવા આવી ગયો છું। જો બાઇક લઈને આવી ગયા છીએ છી ડમક ડમ। તો આ છે અમારું દોડવાનું ગ્રાઉન્ડ, એટલે કે ઊભો રોડ હો ભાઈ। આ તો અમારા ગામની થોડુંક જ નજીક છે અને અહીંયા દોડવાની સીધા જ દોડવાનું, ખોટું ગોળ ચકડું આપણે ફરવાનું થતું નથી। અને આ જો સાઈડમાં આવી ખાડું હોય, જે વરસાદનું પાણી હોય ને અહીં જો ભરાઈ ગયું છે બધું। અમારે વરસાદ તો બહુ સારો પડે છે। અને આ જૂની ઔષધિ પીલુડી, આ શું કામમાં આવે છે મને ખબર નથી, પણ તમને બતાવી દો। સાઈડમાં પીલુડી પણ છે, તમે જોઈ શકો છો। તા તો નીકળ્યું આય સર, એની અંદર હતી ભેંસ, કે જે 1 થી 1.5 લાખ રૂપિયાની ભેંસ હતી। અને આજે સ્પોર્ટના બૂટ પહેરીને મારે દોડવાનું છે અને ગાડીની ચાવી હંતાડી દઉં છું અહીંયા આ ઝાડીઓમાં, જેથી કરીને પાંદડામાં, જેથી કરીને કોઈ ગાડી લઈ ન જાય। આ ઝુમખો તો હારે રખાય નહીં, છમ થાય। તો દોસ્તો ચાલુ કરીએ દોડવાનું। 3, 2, 1 ગો। ભૂંપક। મને એમ કે ફોન આખો હલે છે, નહીં મજા આવતી, પણ આ તો સારું દેખાય છે હો। ખાલી 3 કિલોમીટર દોડ્યો ને તો મને એમ કે માઉન્ટ એવરેસ્ટ ચડીને ઉતરી ગયો, એટલું હાંફી ગયો। અને આ દોસ્તો મસ્ત નેચરલ વેલ, કે જે ખાવામાં ઉપયોગી થાય છે, કે ટિંડોરીની વેલ છે। અને દોસ્તો આ એક એવી વનસ્પતિ છે કે જેના પાંદડા ચોળવાયથી, અને પાંદડા ચોળીને તમારા મોઢા પર લગાડો ને એટલે બળતરા ઉપડે, એટલે કે બળે તરત। આમ તુલસીમાં જેમ આપણા ઘરે તુલસીમાં હોય એ રીતે તુલસી જેવા દેખાય આ વનસ્પતિ। તો દોસ્તો આ વ્લોગમાં એટલું હતું, ફરીવાર મળીશું બીજા વ્લોગમાં।